Good morning friends. Today we are going to learn Unit 4, Activity 1. Okay. Activity 1. નીચે આપેલ ચિત્રો જુઓ, તમારા વર્ગ શિક્ષક જે વર્ણન કરે તેને સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે સૂચનાને અનુસરો. સો સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન જુઓ, અહીંયા આપણને 5 ઇન્સ્ટ્રક્શન આપેલી છે, 5 સૂચનાઓ આપેલી છે, બરાબર. આ સૂચનાઓ પ્રમાણે આપણે અહીંયા ચિત્રોમાં થોડું ઉમેરવાના છે ચિત્રો. સૌથી પહેલી સૂચના છે ડ્રો અ મસ્ટેજ. ડ્રો એટલે કે દોરો, બરાબર. મસ્ટેજ એટલે મૂછ. મૂછ દોરો ઓન ધ ફેટ બોયઝ ફેસ. ફેટ એટલે કે જાડો. જાડા છોકરાના ફેસ પર મસ્ટેજ એટલે મૂછ દોરો. હવે આ બેમાંથી જાડો છોકરો કયો છે? આ, બરાબર. તો આના ફેસ ઉપર આપણે અહીંયા મૂછ દોરી છે. એ રીતે તમે પણ તમારી બુકમાં મારી સાથે આવા ચિત્રો દોરતા રહેજો. સેકન્ડ નંબરમાં છે ડ્રો અ સ્ટાર. સ્ટાર એટલે કે તારો. ઓન ધ હાઈ માઉન્ટેન. માઉન્ટેન એટલે પર્વત અને હાઈ એટલે ઊંચું. ઊંચા પર્વત પર સ્ટાર દોરો. તો જુઓ, આ એક પર્વત છે અને એક આ પર્વત છે. આ બેમાંથી ઊંચો પર્વત કયો છે? તો આ પર્વત ઊંચો છે. તો જુઓ, અહીંયા સ્ટાર દોરેલા છે. એ રીતે તમે પણ મારી સાથે અહીંયા સ્ટાર દોરી દો. ત્રીજી સૂચના આપી છે પુટ અ બર્ડ. બર્ડ એટલે પક્ષી. પક્ષી મૂકો. ક્યાં મૂકવાનું છે પક્ષીને? ઓન ધ ટોલ ટ્રી. ટોલ એટલે ઊંચું. ઊંચા વૃક્ષ પર પક્ષીને મૂકો. અહીંયા બે વૃક્ષ આપેલા છે. જુઓ, એક ઊંચું છે, એક નીચું છે. તો ઊંચા વૃક્ષ ઉપર પક્ષીને મૂકો. તો જુઓ, અહીંયા આ રીતે પક્ષીને આપણે બેસાડ્યું છે, બરાબર. અહીંયા પક્ષી દોર્યું છે. એ રીતે તમારે પણ તમારી બુકમાં આ રીતે પક્ષીને દોરવાનું છે. ચોથી સૂચના છે ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. શોર્ટ એટલે કે ટૂંકો, ટૂંકો રસ્તો. જે રસ્તો જે ટૂંકો છે એ રસ્તા પર એક ગાડી દોરો, બરાબર. તો અહીંયા ટૂંકા રસ્તા પર તમારે તમારી રીતે કાર દોરવાની રહેશે. એના પછી લાસ્ટ સૂચના છે ડ્રો અ ફિશ ઇન ધ લેક. ફિશ એટલે માછલી, લેક એટલે સરોવર, બરાબર. તો આ સૂચનાને બી આપણે અનુસરીએ તો અહીંયા જે આપણને સરોવર આપેલું છે, બરાબર, એમાં આ રીતે તમારે માછલી દોરવાની છે. જુઓ, અહીંયા માછલી આપણે દોરી છે, બરાબર. તો આ રીતે તમારે મારી સાથે માછલીને દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે સૂચનાને આધારે આપણે ચિત્રો મૂક્યા, બરાબર. પહેલાં હતું કે ફેટ બોયના ફેસ પર મૂછ દોરો. ફેટ, ફેટ એટલે કે જાડો, બરાબર. તો અહીંયા આપણે લખશું ફેટ એટલે જાડો અને ફેટનું ઓપોઝિટ લખશું આપણે થીન. ફેટ એટલે જાડો, થીન એટલે પાતળો, બરાબર. એના પછી પુટ અ બર્ડ ઓન અ ટોલ ટ્રી. આપણે ત્રીજી ઇન્સ્ટ્રક્શન જોઈએ એમાં એવું હતું કે પુટ અ બર્ડ, ઊંચા ઝાડ પર પક્ષીને બેસાડો. ટોલ એટલે કે ઊંચું, બરાબર. ટોલ એટલે ઊંચું અને એનું ઓપોઝિટ થશે, એનું વિરોધી અર્થ થશે શોર્ટ. શોર્ટ એટલે નીચું. ઓકે. એના પછી છે ડ્રો અ કાર ઓન અ શોર્ટ રોડ. ટૂંકા રસ્તા પર કાર દોરો, બરાબર. શોર્ટ એટલે કે ટૂંકો, શોર્ટ, અને એનું બી ઓપોઝિટ આપણે લખશું લોંગ, બરાબર. ફેટનું ઓપોઝિટ થીન. ફેટ એટલે જાડો, થીન એટલે પાતળો, ટોલ એટલે ઊંચો, શોર્ટ એટલે નીચો, એનું ઓપોઝિટ શોર્ટ. ફરીથી શોર્ટ એટલે નીચું, નાનું, અને એનું ઓપોઝિટ છે લોંગ એટલે લાંબુ, બરાબર. ઓકે સ્ટુડન્ટ્સ, તો એના પછી આપણે જોઈએ એક્ટિવિટી 2, બરાબર. નીચે આપેલા ચિત્રોને જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. અહીંયા આપણને ચિત્ર એ આપેલું છે
અને અહીંયા ચિત્ર બી છે, રૂમ એ અને રૂમ બી આ બંનેને અહીંયા નીચે સરખાવ્યા છે, બરાબર. સૌથી પહેલાં તો આપણે વાંચી લઈશું. જ્યોતિ સેઝ રૂમ એ ઇઝ 15 feet long and 12 feet wide. Radha says room B is 12 feet long and 10 feet wide. So, room A is bigger than room B. Jyoti says yes, but TV sets are equal in size and table in A is as big as table in B. Radha says the wall clock in A is higher than that is in B. Showcase in A is not so big as in B. Jyoti says, look at the chairs. The chair in room A is costlier than in room B. Radha says, Feng Shui is shorter than Statue of God. ચલો હવે આને આપણે સરખાઈએ અને આ પેરેગ્રાફને સમજીએ, આ સંવાદને આપણે સમજીએ. અહીંયા આપણને રૂમ એનું ચિત્ર આપેલું છે અને અહીંયા રૂમ બી આપેલું છે, બરાબર. તમને બધાને રૂમ એ અને બીમાં ફરક દેખાતો હશે. તો અહીંયા શું કહ્યું છે? જ્યોતિ સેઝ, સૌથી પહેલાં જ્યોતિ બોલે છે રૂમ એ ઇઝ, જે એ રૂમ છે એ 15 feet લોંગ. જુઓ અહીંયા આપણને એરો પણ આપ્યું છે, તીર આપ્યો છે. 15 feet લોંગ, 15 ફૂટ લાંબો છે. એન્ડ 12 feet વાઇડ, 12 ફૂટ પહોળો છે. વાઇડ એટલે કે પહોળું અને લોંગ એટલે લાંબુ, બરાબર. તો જે રૂમ એ છે એ 15 ફૂટ લાંબો છે અને 12 ફૂટ પહોળો છે, બરાબર. એના પછી રાધા સેઝ, રાધાએ કહ્યું રૂમ બી ઇઝ, હવે રૂમ બીને જુઓ, રૂમ બી ઇઝ 12 feet લોંગ, 12 ફૂટ લાંબો છે. જુઓ 12 ફૂટ લાંબો છે, હા. એન્ડ 10 feet વાઇડ અને 10 ફૂટ પહોળો છે. અહીંયા આપણને એરો કરીને આપેલું છે, જુઓ, અને 10 ફૂટ પહોળો છે. સો તેથી રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. જે રૂમ એ છે એ રૂમ બી કરતાં બિગર એટલે કે મોટો છે, બરાબર. હા, એ આપણને ચિત્રમાં દેખાય જ છે કે રૂમ એ મોટો છે, રૂમ બી નાનો છે. તો એને ઇંગ્લિશમાં આપણે કેવી રીતે દર્શાવશું? રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. એ જે રૂમ છે બી કરતાં મોટો છે. એના પછી જ્યોતિ સેઝ યસ, હા, બટ પણ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ. જે ટીવી સેટ છે બંનેમાં, જુઓ બંને ચિત્રોમાં ટીવી જુઓ, બંનેમાં ટીવી કેવા છે? ઇક્વલ છે. ઇક્વલ એટલે કે સરખું, બરાબર છે. ઇન સાઇઝ, કદમાં બંને પિક્ચરમાં ટીવી સરખા છે. એન્ડ ટેબલ, અને બંનેમાં હવે ટેબલ જુઓ, ટેબલ ઇન એ, એની અંદર જે ટેબલ છે ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. એઝ બિગ એઝ એનો અર્થ થાય છે ના જેટલું મોટું. આ જે એઝ બિગ એઝ જે છે એ સેન્ટેન્સ કમ્પેરેટિવ ડિગ્રીનું છે, બરાબર. જે આપણે પછીથી ગ્રામરના ટોપિક ડિટેલમાં ભણશું. જ્યારે આપણે ગ્રામરનો ટોપિક ભણશું ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીને આપણે ડિટેલમાં ભણશું. એમાં એઝ બિગ એઝ આવી જાય. એઝ બિગ એઝ એટલે કે ના જેટલું મોટું છે. ટેબલ ઇન બી. જુઓ ફરીથી, જે ટેબલ રૂમ એની અંદર જે ટેબલ આપેલું છે અને રૂમ બીની અંદર ટેબલ આપેલું છે, બંને કેવું છે? સરખું મોટું છે. એટલા માટે શું લખ્યું છે કે રૂમ એમાં જે ટેબલ છે એ રૂમ બી જેટલું જ મોટું છે. નેક્સ્ટ, રાધા સેઝ, રાધાએ કહ્યું ધ વોલ ક્લોક. હવે બંને ચિત્રોમાં, બંને રૂમમાં વોલ ક્લોક જુઓ. ધ વોલ ક્લોક ઇન એ,
રૂમ એની અંદર વોલ ક્લોક જે છે ઇઝ હાયર ધેન ધેટ ઇઝ ઇન બી. એ રૂમ બીની અંદર વોલ ક્લોક કરતાં કેવી છે? ઊંચી છે. જુઓ, રૂમ એમાં વોલ ક્લોક કેવી છે? ઊંચી છે. અને રૂમ બીની વોલ ક્લોક કેવી છે? નીચી છે. બરાબર? એટલે એ ડિફરન્સ આપણને મળ્યો, આમાં ઊંચી છે, આમાં નીચી છે. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. બરાબર? આમાં ઊંચી છે વોલ ક્લોક અને આમાં નીચી છે. પણ હવે શોકેસ જુઓ, જેમાં ટીવી પડ્યું છે ને એની આજુબાજુનું જે ફર્નિચર દેખાય છે ને શોકેસ કહેવાય. બરાબર? તો એ શું કીધું છે? બી જેટલું મોટું નથી. જુઓ, બીમાં શોકેસ મોટું છે, આ વધારાનો ભાગ અહીંયા ઉપર આપેલો છે. બરાબર? બીમાં જે શોકેસ છે એ મોટું છે અને એમાં શોકેસ છે નાનું છે. તો અહીંયા આપણને શું કીધું છે? શોકેસ ઇન એમાં જે શોકેસ છે ઇઝ નોટ સો બિગ. એ મોટું નથી, ના જેટલું મોટું નથી. કોના જેટલું? બી જેટલું. રૂમ બી જેટલું શોકેસ રૂમ એમાં મોટું નથી. એનો મતલબ રૂમ બીમાં શોકેસ મોટું છે અને રૂમ એમાં શોકેસ નાનું છે. એના પછી જ્યોતિ સેઝ લુક એટ ધ ચેર્સ. હવે શું જોવાનું કહે છે? ચેર એટલે ખુરશી. લુક એટ ધ ચેર. બંને ચિત્રોમાં ચેર જુઓ, ખુરશી જુઓ, તમને ફરક દેખાશે. ધ ચેર ઇન રૂમ એ, રૂમ એની અંદરની જે ખુરશી છે ઇઝ કોસ્ટલીયર ધેન ઇન રૂમ બી. એ રૂમ બીની ખુરશી કેવી છે? જુઓ, સાદી છે અને એની ખુરશી એમ થોડી ફેન્સી છે. બરાબર? કોસ્ટલી એટલે કે મોંઘું. જે એની ખુરશી છે એ રૂમમાં જે ખુરશી આપેલી છે કોસ્ટલીયર ધેન, મોંઘી છે. કોસ્ટલીયર ધેન, ના કરતાં મોંઘી છે. કોના કરતાં? ઇન રૂમ બી. રૂમ બીમાં જે ખુરશી છે એના કરતાં રૂમ એની ખુરશી કોસ્ટલી છે એટલે કે મોંઘી છે. આપણને બંનેમાં ડિફરન્સ દેખાય છે. બરાબર? નેક્સ્ટ, રાધા સેઝ ફેંગ શુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. જે અહીંયા ફેંગ શુઈનું સ્ટેચ્યુ આપેલું છે અને અહીંયા આઈડોલ, ભગવાનનું સ્ટેચ્યુ આપેલું છે. બરાબર? આઈડોલ એટલે મૂર્તિ, સ્ટેચ્યુ એટલે પણ મૂર્તિ. બરાબર? તો અહીંયા જે આપણને ભગવાનનું પૂતળું, ભગવાનનું સ્ટેચ્યુ આપ્યું છે, અહીંયા ફેંગ શુઈ આપ્યું છે. શું કહે છે? ફેંગ શુઈ ઇઝ શોર્ટર, એ નાનું છે, ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ, ભગવાનની મૂર્તિ કરતાં ફેંગ શુઈનું પૂતળું કેવું છે? નાનું છે. જુઓ, આપણને બંને ચિત્રોમાં ડિફરન્સ દેખાય છે. આ નાનું છે અને આ મોટું છે. બરાબર? તો આના આધારે, આ બે ચિત્રોના આધારે આપણે એના પછીની એક્ટિવિટી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે ચિત્રોનું ડિફરન્સ જોયા. બરાબર? કે કયો રૂમ મોટો છે, કયો રૂમ નાનો છે, કયા રૂમમાં કઈ વસ્તુ મોટી, કઈ વસ્તુ નાની, કઈ ઊંચી, કઈ નીચી. બરાબર? તો એના આધારે હવે અહીંયા આપણે થોડી એની માહિતી ભરશું. જુઓ, સરખી વસ્તુઓ વિશે અહીંયા આ સાઈડ માહિતી લખશું અને જે સરખી ન હોય, બંને રૂમમાં જે ડિફરન્સ જે આપણે જોયો તો તફાવત, એ આપણે આ સાઈડ લખશું. બરાબર? તો જુઓ, સૌથી પહેલાં આપણને એક્ઝામ્પલ આપી દીધું છે. એક્ઝામ્પલ પ્રમાણે આપણે સમજીએ તો સૌથી પહેલાં છે ટીવી. બરાબર? તો ટીવી તમે પણ તમારી બુકમાં જુઓ કે ટીવી બંને ચિત્રોમાં સરખા છે કે નાના મોટા છે? બંને ચિત્રોમાં ટીવી કેવા છે? સરખા છે. તો શું લખશું આપણે? એઝ બિગ એઝ. એઝ બિગ એઝ. બરાબર? બંને ચિત્રોમાં ટીવી સરખા છે એટલે લખ્યું કે એઝ બિગ એઝ. એના પછી બીજી એવી કઈ વસ્તુ હતી જે બંને ચિત્રમાં સરખી છે? તો શોધી કાઢો. ટેબલ. બરાબર? બંને ચિત્રોમાં ટેબલ સરખા હતા. એમાં પણ આપણે એવું લખશું એઝ બિગ એઝ, એટલે કે ના જેટલું મોટું. બંને ચિત્રોમાં ટેબલ સરખા હતા એટલા માટે. ચલો, હવે એના પછી જુઓ કે બંને ચિત્રોમાં હવે કોઈ વસ્તુ એવી છે જે સરખી હોય? ના, હવે એવી કોઈ વસ્તુ
નથી કે બંને ચિત્રમાં ઇક્વલ હોય, સરખી હોય, બરાબર. તો હવે આપણે આ સાઈડ જઈએ, સરખી ન હોય તેવી વસ્તુઓ, બરાબર. તો સૌથી પહેલી વસ્તુ અહીંયા આપણે આપેલી છે એક્ઝામ્પલ માટે, ક્લોક. તો જુઓ બંને ચિત્રમાં ક્લોક સરખી હતી? ના, એક ચિત્રમાં ઊંચી છે તો બીજા ચિત્રમાં નાની છે, બરાબર. સરખી નથી એટલા માટે ક્લોકને આપણે અહીંયા દર્શાવી. ક્લોક કેવી છે? એક ચિત્રમાં ઊંચી છે અને એકમાં નીચી છે, એટલે આપણે અહીંયા લખ્યું હાયર ધેન, બરાબર. હાયર ધેન એટલે કે ના કરતાં ઊંચી. જે રૂમ બીમાં જે ચિત્ર હતું, રૂમ બી, એમાં જે ક્લોક હતી એ રૂમ એ કરતાં નીચી છે, બરાબર. એટલે રૂમ એની ઘડિયાળ ઊંચી હતી એટલા માટે આપણે એવું દર્શાવ્યું કે હાયર ધેન, ના કરતાં ઊંચી છે. એના પછી શોકેસ. જુઓ હવે ટીવી જેમાં પડ્યું છે આખું શોકેસ જુઓ, રૂમ એ અને રૂમ બી બંનેમાં સરખું નથી. રૂમ બીમાં શોકેસ મોટું છે અને રૂમ એમાં નાનું છે, બરાબર. તો અહીંયા આપણે જે આગળ એની ઉપરનો જે પેરેગ્રાફ જોયો એમાં શોકેસ ઇઝ એ ઇન નોટ સો બિગ ઇઝ ઇન બી, એટલે કે એની અંદરનું જે શોકેસ છે એ રૂમ બી કરતાં નાનું છે, એના જેટલું મોટું નથી. નોટ સો બિગ, તો અહીંયા આપણે લખશું નોટ સો બિગ, એટલે કે રૂમ બી જેટલું મોટું નથી, કારણ કે રૂમ બીમાં શોકેસ મોટું છે, બરાબર. નેક્સ્ટ, હવે જો બીજી કઈ વસ્તુ છે જે બંને ચિત્રોમાં સરખી નથી, બંને ચિત્રોમાં અલગ અલગ હતી, બીજી એવી કઈ વસ્તુ છે? ચેર. હા, જો એકમાં નવી ચેર છે ને એકમાં જૂની ચેર છે, બરાબર. તો આપણે એ બી લખશું ચેર. એમાં શું લખશું? The chair in room A is costlier in room B. જે રૂમ એમાં જે ચેર ખુરશી જે છે એ રૂમ બી કરતાં કેવી હતી? કોસ્ટલીયર. કોસ્ટલી એટલે મોંઘું, મોંઘી છે. તો અહીંયા આપણે શું લખશું? કોસ્ટલીયર ધેન. કોસ્ટલીયર ધેન એટલે કે ના કરતાં મોંઘી, બરાબર. રૂમ બી કરતાં રૂમ એની ખુરશી મોંઘી છે. એના પછી રૂમ. હવે રૂમ એ મોટો છે કે રૂમ બી મોટો છે? તમે તમારી બુકમાં જોઈને કહો કે રૂમ એ મોટો છે કે રૂમ બી. તો આપણને રૂમ એ અહીંયા મોટો દેખાય છે કારણ કે રૂમ એ જે છે 15 ફીટ લોંગ છે અને રૂમ બી જે છે એ 12 ફીટ લોંગ છે, બરાબર. એટલે રૂમ એ મોટો છે. રૂમ એમાં આપણે લખશું બિગર ધેન. બિગર ધેન એટલે કે ના કરતાં મોટો. જો વિદ્યાર્થી મિત્રો, આ જે છે હાયર ધેન, નોટ સો બિગ, કોસ્ટલીયર, બિગર ધેન, આ બધું કમ્પેરેટિવ ફોર્મના રૂપો છે, બરાબર. કમ્પેરેટિવ ફોર્મ. અને આ બધી ડિગ્રી છે. આ જે ગ્રામરનો પોઈન્ટ છે એ ડિગ્રી છે જેને આપણે પછીથી ડિટેલમાં સમજશું, બરાબર. કે ડિગ્રીના કયા 3 પ્રકાર છે, એમાંથી કયા રૂપોને કઈ રીતે દર્શાવાય, એ બધું આપણે ડિટેલમાં પાછળથી સમજીશું, બરાબર. ચલો, એના પછી હવે કોઈ વસ્તુ રહી જાય છે કે જે સરખી ન હોય? હા, હવે એક છેલ્લી વસ્તુ જે છે ફેંગ શુઈ, બરાબર. ફેંગ શુઈ. હવે તમે જુઓ ફેંગ શુઈ અને એના પછી ધ સ્ટેચ્યુ ઓફ ગોડ, એ બે વચ્ચે કેટલો ડિફરન્સ છે? ફેંગ શુઈ ઇઝ અ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. જે ફેંગ શુઈનું પૂતળું જે છે એ ભગવાનની મૂર્તિ કરતાં કેવું છે? નાનું છે, શોર્ટર ધેન. તો અહીંયા આપણે લખશું શોર્ટર ધેન, એટલે કે
ફેંગ શુઈ ના કરતાં, જે રૂમ બીમાં ભગવાનની મૂર્તિ છે ના કરતાં કેવું છે? નાનું છે. બરાબર. ધ નેક્સ્ટ એક્ટિવિટી ઇઝ એક્ટિવિટી 3. આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. જો અહીંયા આપણને નીચે ચિત્ર આપેલું છે, આખી સોલર સિસ્ટમ આપેલી છે. સોલર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળ. બરાબર. અને એમાં આપણને દરેક પ્લેનેટના નામ આપેલા છે. સૌથી પહેલાં તો ધ સન, સન એટલે કે સૂર્ય. બરાબર. સૂર્ય તો એક તારો છે, પણ એની આજુબાજુ બધા પ્લેનેટ એટલે કે ગ્રહો, જે ગ્રહો જે ફરે છે એના નામ આપણને અહીંયા ઇંગ્લિશમાં આપેલા છે. એને આપણને સમજવાનું છે કે કયા નામને શું કહેવાય. ગુજરાતીમાં તો આપણને ખબર જ હોય. બરાબર. પણ ઇંગ્લિશમાં એને શું કહેવાય? એટલે અહીંયા આપણે ઇંગ્લિશ નામ લખી દીધા છે અને એની આગળ આપણે એના ગુજરાતી નામ લખવાના છે. તો ધ્યાનથી અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલાં સન. સન એટલે આપણને બધાને ખબર છે, સન એટલે સૂર્ય. બરાબર. એના પછીનો પ્લેનેટ જે છે, એના પછીનો ગ્રહ છે મર્ક્યુરી. મર્ક્યુરી એટલે કયો ગ્રહ? તો સૌથી પહેલો જ ગ્રહ કયો છે? સૂર્યની સૌથી નજીકનો બુધ. બરાબર. મર્ક્યુરી એટલે બુધ. બુધને ઇંગ્લિશમાં કહેવાય મર્ક્યુરી. બરાબર. એના પછી છે વિનસ. વિનસ એટલે કે શુક્ર. બરાબર. જે બુધ પછીનો જે ગ્રહ છે બીજા નંબરનો એ છે શુક્ર. શુક્રને ઇંગ્લિશમાં કહેવાય વિનસ. શું કહેવાય? વિનસ. બરાબર. તમે મારી સાથે પણ હું જેમ ઉચ્ચાર બોલું છું એમ તમે મારી સાથે ઉચ્ચાર બોલતા રહેજો, તો તમને આ યાદ રહેશે. બરાબર. એના પછી છે અર્થ. અર્થ એટલે પૃથ્વી. બરાબર. ફરીથી બુધ એટલે મર્ક્યુરી. મર્ક્યુરી. શુક્રને કહેવાય વિનસ. પૃથ્વીને કહેવાય અર્થ. એના પછી છે માર્સ. શું વંચાય એને? માર્સ. માર્સ એટલે મંગળ. બરાબર. મંગળને કહેવાય માર્સ. એના પછી એને વંચાય જ્યુપિટર. આ શબ્દને શું વંચાય? જ્યુપિટર. જ્યુપિટર એટલે કયો ગ્રહ? સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. બરાબર. ગુરુ એ બધા જ ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ છે. ગુરુને ઇંગ્લિશમાં કહેવાય છે જ્યુપિટર. એના પછી છે સેટર્ન. સેટર્ન એટલે કે શનિ. બરાબર. કયો પ્લેનેટ? શનિ. શનિને ઇંગ્લિશમાં કહેવાય સેટર્ન. અને એના પછી યુરેનસને યુરેનસ અને નેપચ્યુનને નેપચ્યુન. આ બંનેનો અર્થ તો સેમ જ થશે, પણ એને શું વંચાય એ તમારે ધ્યાન રાખવાનું છે. ફરીથી સમજીએ. મર્ક્યુરી એટલે બુધ, વિનસ એટલે શુક્ર, અર્થ એટલે પૃથ્વી, માર્સ એટલે મંગળ, જ્યુપિટર એટલે ગુરુ, સેટર્ન એટલે શનિ, યુરેનસ એટલે યુરેનસ અને લાસ્ટ છે નેપચ્યુન. બરાબર. તો આટલા ગ્રહો આપણી સોલર સિસ્ટમમાં, આપણી સૌર્યમંડળ જે ગેલેક્સી જે છે, સ્પેસ અવકાશ, એમાં આટલા ગ્રહો છે. એને આપણે ગુજરાતી સાથે સમજ્યા. આ તમારે યાદ રાખવાના છે. બરાબર. તો આ ગ્રહો ઉપરથી ગ્રહોની હવે નીચેની આપણે માહિતી સમજશું. બરાબર. અને એના પછી એના આધારે ખાલી જગ્યા પૂરીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચિત્રને આધારે ગ્રહોને સમજીએ કે સૌથી પહેલાં તો આ આખું શું છે? સોલર સિસ્ટમ, સૂર્યમંડળ છે. બરાબર. સૂર્યમંડળ. અહીંયા ધ સન, આ સન છે, સૂર્ય છે. સૌથી પહેલો ગ્રહ કયો છે? મર્ક્યુરી. મર્ક્યુરી એટલે કે બુધ. એના પછી જુઓ વિનસ એટલે કે શુક્ર, અહીંયા છે અર્થ એટલે પૃથ્વી, આ છે માર્સ. માર્સ એટલે મંગળ, જે લાલ કલરનો ગ્રહ છે. બરાબર. જો એના પછી સૌથી મોટો ગ્રહ કયો છે? જ્યુપિટર. એક્ઝામમાં કદાચ ક્વેશ્ચન આવે તો આને યાદ રાખવાનું કે જ્યુપિટર એ સૌથી મોટો ગ્રહ છે. જ્યુપિટર એટલે કયો ગ્રહ? ગુરુ. બરાબર.
એના પછી સેટર્ન, સેટર્ન એટલે કે શનિ, અને આ લાસ્ટ જે છેલ્લા બે છે એમાં આને વંચાય યુરેનસ અને આ છે નેપચ્યુન, બરાબર. તો આ છે આપણું આખું સોલર સિસ્ટમ. હવે એના આધારે આપણે નીચેના કોષ્ટકનો થોડો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં છે નેમ ઓફ ધ પ્લેનેટ્સ. પ્લેનેટ્સ એટલે કે ગ્રહો, પ્લેનેટ્સ એટલે ગ્રહો. એના પછીની કોલમ છે ડિસ્ટન્સ ફ્રોમ ધ સન ઇન AU. AU એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ, એનું સૂર્યથી અંતર આપેલું છે, એ બી એસ્ટ્રોનોમિકલ યુનિટમાં. એના પછી ટેમ્પરેચર છે, જેમ કે મર્ક્યુરી એટલે બુધનું ટેમ્પરેચર કેટલું છે. બુધ એ સૌથી નજીકનો ગ્રહ છે સૂર્યથી. જુઓ, સૂર્યથી બુધ સૌથી નજીકનો ગ્રહ છે, તો સ્વાભાવિક છે કે એનું ટેમ્પરેચર વધારે હોય, 180 to 430 સેલ્સિયસ, બરાબર. એ જ રીતે શુક્રનું ટેમ્પરેચર છે 465. એના પછી પૃથ્વીનું ટેમ્પરેચર છે 89 to 58 સેલ્સિયસ. એ રીતે બધાનું આપણને ટેમ્પરેચર આપેલું છે, તાપમાન આપેલું છે, બરાબર. એના પછી ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર. ચંદ્રથી આ બધા ગ્રહોનું ચંદ્રથી અંતર કેટલું છે? તો જુઓ, બુધનું ચંદ્રથી અંતર કેટલું છે? 4878 કિલોમીટર. એ જ રીતે વિનસ એટલે કે શુક્રનું ચંદ્રથી અંતર કેટલું છે? 12104, 12104 કિલોમીટર. પૃથ્વીથી ચંદ્રનું અંતર કેટલું છે? 12756, 12756 કિલોમીટર. એના પછી માર્સ. માર્સ એટલે કયો ગ્રહ? લાલ કલરનો મંગળ. માર્સનું અંતર ચંદ્રથી મંગળનું અંતર કેટલું છે? 6787, 6787 કિલોમીટર, બરાબર. એ જ રીતે જુપિટર. જુપિટર એટલે ગુરુ. તો ગુરુનું અંતર સૂર્યથી કેટલું છે? 1,42,800, બરાબર, 1,42,800. એ રીતે આપણને ચંદ્રથી એનું અંતર આપેલું છે, બરાબર. તો હવે આ કોષ્ટકને આધારે આપણે ખાલી જગ્યાનો અભ્યાસ કરશું. સો સ્ટુડન્ટ્સ, આપણે જે આ સોલર સિસ્ટમ જે જોઈ એના વિશે આખું કોષ્ટક સમજ્યા, બરાબર. હવે એના આધારે આપણે નીચેની આ ખાલી જગ્યાઓ છે એ સમજીએ. સૌથી પહેલાં છે ધ વિનસ. વિનસ એટલે કયો ગ્રહ? શુક્ર, બરાબર. ધ વિનસ ઇઝ બિગર ધેન. વિનસ જે પ્લેનેટ જે ગ્રહ છે એ ના કરતાં મોટો છે. કોના કરતાં? અર્થ, પૃથ્વી કરતાં કે પછી મર્ક્યુરી, બુધ કરતાં? શુક્ર જે છે એ પૃથ્વી કરતાં મોટો છે કે પછી બુધ કરતાં મોટો છે? તો શું આવશે? શુક્ર, વિનસ જે છે મર્ક્યુરી કરતાં મોટો છે, બરાબર. બુધ ગ્રહ નાનો છે, એટલે અહીંયા આવશે મર્ક્યુરી. એના પછી નેક્સ્ટ ખાલી જગ્યા, બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન બ્લેન્ક. ખાલી જગ્યા નામનો ગ્રહ એ નાનો છે અને પછી ફરીથી ખાલી જગ્યા આપેલી છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા સૌથી જે મોટો ગ્રહ કયો છે? જુપિટર, બરાબર. તો એ લખી દેશું, એટલે એના આધારે શું આપણને ખ્યાલ આવે, બરાબર. જુપિટર એ બધા ગ્રહોમાં મોટો છે. જુપિટર એટલે કે ગુરુ, બરાબર. હવે જુપિટર કરતાં નાનો ગ્રહ કયો છે? આપણું પૃથ્વી, બરાબર, એટલે કે અર્થ. એમ તો બીજા બધા ગ્રહો પણ નાના છે, બરાબર. તો જુપિટર કરતાં અર્થ એ નાનો છે. એના પછી વિચ પ્લેનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન. ફાર્ધર એટલે કે દૂર, ફાર, ફાર એટલે દૂર. આપણે આગળના વિડીયોમાં યુનિટ 2 કે 3માં આપણે ઓપોઝિટ આવ્યું હતું. ફાર એટલે દૂર અને નિયર એટલે નજીક. તો ફાર એટલે દૂર. ફાર ઉપરથી કમ્પેરેટિવ ડિગ્રીમાં ફાર્ધર, બરાબર. વિચ પ્લેનેટ ઇઝ ફર્ધર ફ્રોમ ધ સન. કયો પ્લેનેટ, કયો ગ્રહ સૂર્યથી ખૂબ જ દૂર છે? તો જો અહીંયા આપણને બે ઓપ્શન આપેલા છે, જુપિટર કે પછી સેટર્ન. પહેલાં ગુરુ આવશે કે પહેલાં શનિ આવશે? યસ, ઇટ્સ અ સેટર્ન, શનિ, બરાબર. શનિ એ ગુરુ કરતાં પણ થોડો દૂર છે.
તો શું આવશે? સેટર્ન એટલે શનિ. બરાબર. એના પછી નેક્સ્ટ, વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન ધ સેટર્ન? સેટર્ન એટલે શનિ. શનિ કરતાં કયો ગ્રહ મોટો છે? બરાબર. માર્સ કે જુપિટર? તો જુપિટર તો સૌથી મોટો ગ્રહ છે બધા પ્લેનેટમાં. તો શું આવશે? જવાબમાં આવશે જુપિટર. ઓકે. અને છેલ્લી ખાલી જગ્યા, હાયર ટેમ્પરેચર ધેન માર્સ. વિચ પ્લેનેટ હેવ હાયર ટેમ્પરેચર ધેન માર્સ? મંગળ કરતાં વધારે ટેમ્પરેચર બીજા કયા ગ્રહોનું છે? તો મંગળ કરતાં વધારે ટેમ્પરેચર બીજા મર્ક્યુરી, વિનસ, અર્થ, જુપિટર અને સેટર્ન બધા જ ગ્રહો આવી જશે. બરાબર. મંગળ સિવાયના 5 ગ્રહો મર્ક્યુરી, વિનસ, અર્થ, જુપિટર અને સેટર્ન, આ બધા ગ્રહોનું ટેમ્પરેચર મંગળ કરતાં પણ વધારે છે. હાયર એટલે કે વધારે. ઓકે. So students, today we studied about activity 1, activity 2 and activity 3, this solar system. બરાબર. We will study activity 4, the main unit of this activity, in the next lecture.